કે તમારે આ આંદોલન રોકાવવું હોય, આ આંદોલનને ઝુકાવવું હોય, આ આંદોલનને તોડવું હોય તો નિલેશ એરવાડિયાનું તમે મર્ડર કરાવી નાખો અથવા તમે મર્ડર કરી નાખો અથવા જેલમાં નાખી દો. લોલીપોપ આપશો તો આવનારો સમય આ ગાંધીગીરીથી આંદોલન નહીં ચાલે. આવનારા સમયમાં અમે સરદારગીરીથી આંદોલન ચલાવશું. તો અમે 2027માં સરકારે અમે બનાવશું અને કાયદો પણ અમે બનાવશું. આવું ગુજરાતના ખેડૂતોએ નિર્ણય લઈ લીધો છે. અહીંયા કોઈ રાજકીય આગેવાન નથી. હું પણ ખેડૂતનો દીકરો છું. ગૌચર જમીનો ખાઈ ખાઈને ખૂટિયા બની ગયેલા 116 MLAમાંથી એક પણ MLAનું એવું નિવેદન નથી આવ્યું કે અમારું આ ખેડૂત છાવણીને સમર્થન છે. અત્યારે અમે આવી ગયા છીએ જેતપર ગામે. હવે જેતપર ગામની અંદર તમે જોઈ શકો છો કે જે ખેડૂતો છે એ વીજ પોલ નાખવાના મામલે એક કંપનીના અદાણી કંપનીના વીજ પોલ નાખવાના મામલે અહીંયા અત્યારે આંદોલન પર બેઠા છે, ઉપવાસ પર બેઠા છે, આમરણાંત ઉપવાસ છે. ત્યારે આપણી સાથે છે નિલેશભાઈ. નિલેશભાઈ, સૌથી પહેલાં તો હું એ પૂછીશ કે આ જે ઉપવાસ આંદોલન છે એમાં અમને જાણવા મળ્યું કે તમારા જે રિપોર્ટ્સ છે, હેલ્થ રિપોર્ટ્સથી લઈ અને બ્લડ રિપોર્ટ બધું જ નેગેટિવ છે અને તમને અત્યારે હોસ્પિટલાઇઝ થવાનું પણ ડૉક્ટરોએ જણાવ્યું છે, છતાં પણ તમે નથી થતા. તો આની પાછળનું કારણ શું? કારણ મેડમ એક જ છે બેન, કે મને ડર છે. છેલ્લા 8 દિવસથી આ આંદોલન તોડવા માટેના સામદંડ ભેદની નીતિ સરકાર અપનાવી રહી છે. લાલચ અને પ્રલોભનો આપી રહી છે. મને પણ ઘણી બધી લાલચ અને પ્રલોભનો આપવામાં આવ્યા છે. અજાણ્યા ઈસમો અહીં આવે છે, લાલચો આપે છે. ત્યારબાદ નહીં, લાલચમાં અમે નહીં ફસાતા મને ધમકીઓ પણ આપવામાં આવે છે, મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવે છે, એન્કાઉન્ટર કરવાની પણ ધમકીઓ આપવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ડર છે કે હોસ્પિટલાઇઝ થઈએ અને ક્યાંક અમારો દુરુપયોગ કરી અને આજે આંદોલનનો અમે મેઇન ચહેરા છીએ, હું અને નેહુલભાઈ, તો અમને ડર છે. એટલા માટે અમે ક્યાંય શિફ્ટ નથી થતા અને આ સ્ટેજ છોડતા નથી. શું લાગે છે કે તમારું આ જે આંદોલન છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે પોઝિટિવ રિપોર્ટ લઈ આવશે કે કેમ? તમને શું લાગે છે અત્યાર સુધીના આંદોલન અને અત્યાર સુધીનો માહોલ જોતા તમને શું લાગે છે? આજે મીડિયાના માધ્યમથી મેસેજ મળ્યા છે કે કેબિનેટ મિટિંગ થવાની છે અને એમાં લો પારિત કરવાના છે, એટલે કે સર્ક્યુલેટ, જેને 6 મહિના સુધી તમે ચેલેન્જમાં પણ લઈ ન શકો, તો એવો સર્ક્યુલેટ બનાવવાના છે. તો સરકારમાં બેઠેલા અભણ મંત્રીઓને હું કહેવા માગું છું કે આ બિચારા અને લાચાર ખેડૂતો માટે તમે જે એમોટમેન્ટ બનાવો એવું એમોટમેન્ટ બનાવજો કે જેથી કરી અને તમારા મળતિયાઓ પ્રાઇવેટ કંપનીઓને ફાયદો ના થાય. આ ખેડૂતોના હિતને લઈને બનાવજો. જો આ ખેડૂતોના હિત માટે તમે નહીં બનાવો અને જો લોલીપોપ આપશો તો એ લોલીપોપ અમે સ્વીકારવાના નથી અને આવનારા સમય તમારા માટે કઠિન હશે. લોલીપોપ આપશો તો આવનારો સમય આ ગાંધીગીરીથી આંદોલન નહીં ચાલે. આવનારા સમયમાં અમે સરદારગીરીથી આંદોલન ચલાવશું. અને આ જે આંદોલન છે એ હજુ કેટલા દિવસ ચાલી શકે? માની લ્યો કે આપણે જે કેબિનેટમાં અત્યારે મિટિંગ છે એ મિટિંગમાં કદાચ ખેડૂતોની ફેવરમાં કોઈ પણ નિર્ણય ન આવે તો આગળ ખેડૂતોનું શું પ્લાન છે કે છેક સુધી લડી લેવાની નીતિ સાથે આજે આંદોલન શરૂ થયું છે, એમાં શું લાગે છે આપને? હજી આગળ ખેડૂતોની શું તૈયારી છે? કઈ કઈ રીતની તૈયારીઓ છે? આખા ગુજરાતમાંથી ખેડૂતોનું સમર્થન છે. પ્રથમ વખત 1947 પછી બિન રાજકીય કોઈ મંડાણ થયા હોય અને કોઈ આંદોલન થયું હોય કે છાવણી રોપાણી હોય તો આ પહેલી એવી છાવણી છે કે ગાંધી વિચારધારાથી સત્ય અને અહિંસાના માર્ગે ગુજરાતના તમામ જિલ્લાઓનું સમર્થન છે. ખેડૂતોએ નિર્ધારિત કરી લીધું છે, નક્કી કરી લીધું છે કે આપણે કોઈ પાર્ટીની જરૂરિયાત નથી. એટલે જ અહીંયા બોર્ડ મારેલું છે કે આ છાવણીની અંદર કોઈ પણ રાજકીય પ્રતિનિધિ કે આગેવાનોને એન્ટ્રી નથી. આવનારા સમયમાં અમારું હિત નહીં કરે સત્તા પાર્ટી તો અમે 2027માં સરકારે અમે બનાવશું અને કાયદો પણ અમે બનાવશું. આવું ગુજરાતના ખેડૂતોએ નિર્ણય લઈ લીધો છે. અહીંયા કોઈ રાજકીય આગેવાન નથી. હું પણ ખેડૂતનો દીકરો છું. તો હું મારા છેલ્લા શ્વાસ સુધી અમે નિર્ણય કર્યો છે કે ખેડૂતોના હિતની વાત કરશે એની સાથે અમે ખડા રહેશું અને ખેડૂતોના હિતની વાત નહીં કરે તો અમે અમારી સરકાર બનાવશું અને અમે અમારો કાયદો પણ અમે બનાવશું. અને શું લાગે છે મોરબીના જે રાજકીય આગેવાનો છે તો શું ખાલી મોરબીના નહીં પણ કોઈ પણ રાજકીય આગેવાનો છે એ ખેડૂતોના સમર્થનમાં ક્યાંય આગળ આવેલા છે? 116 ફોર્મ ભરેલા, જે નોમિનેશન જ્યારે વિધાનસભાનું MLAનું કરવાનું આવે છે ત્યારે એ ફોર્મની અંદર નોમિનેશન કરેલું છે કે અમે ખેડૂતના દીકરા છીએ. કોઈને 5 એકર જમીન છે તો કોઈને 500 એકર છે. આ
ગૌચર જમીનો ખાઈને ખૂટિયા બની ગયેલા 116 MLAમાંથી એક પણ MLAનું એવું નિવેદન નથી આવ્યું કે અમારું આ ખેડૂત છાવણીને સમર્થન છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ખૂટિયાઓની પૂંછડી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અને રંગાબીલા એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નામથી જ બોલું છું કે એની પાછળ આની પૂંછડી દબાયેલી છે. એટલે જ ખેડૂતના સમર્થનમાં એ આવતા નથી. જો અસલ ખેડૂત હોય, નોમિનેશનમાં એના ફોર્મમાં લખેલું છે કે હું ખેડૂતનો દીકરો છું, જો એ ખેડૂતના દીકરા હોય અને અનાજ ખાતા હોય તો આ છાવણીમાં એનું સ્વાગત છે. આ સાથે જ હજુ એક સવાલ કે પેટ્રોલ અને ડીઝલ આ બે વસ્તુ જ્યારે બંધ થઈ ત્યારે લોકોની જે હાલત થઈ હતી એ આપણને બધાને ખ્યાલ જ છે. પણ આજે તો ખેડૂત જે પ્રમાણે આંદોલન પર ઉતરેલા છે, શું લાગે છે કદાચ એ જ વસ્તુના સમાચાર કદાચ અનાજને લઈને કે પછી ખેતીલાયક જે વસ્તુઓ છે એને લઈને આવે તો આ જનતાની હાલત શું થઈ શકે? બેન, શુભ શરૂઆત થઈ ગઈ છે હળવદથી. હળવદ માર્કેટ યાર્ડમાં અલ્ટિમેટમ ખેડૂતોએ આપી દીધું છે. આજે 1500થી 2000 કારની રેલી આવી રહી છે હળવદ તાલુકાની ખેડૂતોની. અને જે એક મોટું યાર્ડ છે હળવદ એટલે ગુજરાતનું 3જા નંબરનું પીઠું છે. પહેલું ઊંઝા, બીજું ગોંડલ અને ત્રીજું હળવદ છે. તો હળવદ યાર્ડમાં અલ્ટિમેટમ અપાઈ ગયું છે. આજે સ્વૈચ્છિક સ્વયંભૂ બંધ છે. પણ જો આજે ખેડૂત લક્ષીનો કોઈ નિર્ણય નહીં આવે તો કાલથી ખેડૂતો યાર્ડ કદાચ ખુલવા પણ નહીં દે. તો ખેડૂતો નિર્ણય છે, યાર્ડ ખેડૂતોના બાપના છે. ખેડૂતોએ ચૂંટેલા પ્રતિનિધિ અહીંયા બેસાડેલા છે. એ કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની માં કરિયાવરમાં નથી લાવી. એ ખેડૂતોની પરસેવાની કમાણીના યાર્ડ ચણ્યા છે. ટેક્સ પે કરે છે, શેષ ભરે છે, એમાંથી યાર્ડ બન્યા છે. એ કોઈની કૃપાથી નથી બનેલા. એટલે એ ખેડૂતોના યાર્ડ છે અને ખેડૂતો જ બંધ કરાવશે. અમારી જણસી યાર્ડની અંદર નહીં આવે એવું ખેડૂતોએ નક્કી કર્યું છે. અમે નાક દબાવશું અને ખેડૂતનું સરકારનું મોઢું ખોલશું. અને આ સાથે હજુ એક સવાલ, અત્યારે લોકોના મનમાં એક સવાલ હજુ પણ છે કે જ્યારે આંદોલન પર બેઠા ત્યારે ઘણીવાર સરકારે છે મીટિંગ માટે પણ બોલાવેલા છે અને છતાં ખેડૂતો સાઈડથી આપણે લેખિત આપે ને, મૌખિક અમે ગુલ્ફી કે લલીપોપ ચૂસવાના નથી. અહીંયા કલેક્ટર આવી ગયા છે, SDM આવી ગયા છે, સરકારી તંત્ર આખી આવી ગયું છે, અમારા સંસ્થાના આગેવાનો સમાજના આવી ગયા છે. અમે મૌખિક લલીપોપ ચૂસવાના નથી. આપના ટીવીના માધ્યમથી આજે પણ કહું છું, ફરી વખત કહું છું કે ખેડૂતો લોલીપોપ ચૂસવાના હેવયા તમે કરી દીધા છે. પણ આજે બિન રાજકીય આ માંડવો છે. આમાં જે ખેડૂતો આવે છે એ તમામ અનુભવો કરીને આવે છે. કારણ કે ખેડૂતોને અગાઉ પાક ધિરાણ, આકસ્મિક યોજનાઓ, ઘણી બધા ઐતિહાસિક પેકેજો આને આપ્યા છે. પણ કોઈ ખેડૂતને કોઈ દિવસ મળ્યા નથી. એટલે આ બધા ખેડૂતોને ખૂબ અનુભવો છે સત્તા પાર્ટીનો 30 વર્ષનો. એટલે આ બધા પાકી ગયેલા છે. આ બધા ખેડૂતોને દર્દ છે, વેદના છે અને પીડા છે. એટલે આ ખેડૂતો આવે છે. એટલે હવે અમે લલીપોપો ચૂસવાના નથી. જે આપવું હોય તે સરકારશ્રીના સહી સિક્કા કરી લેખિતમાં ઓન પેપર પ્રેસ મીડિયા દ્વારા આપવામાં આવે, આમંત્રણ આપવામાં આવશે તો અમે તૈયાર જ છીએ. અત્યારે તૈયાર છીએ. પણ મોઢે મોઢ વાતો કરી અને વાતોથી અમે ભોળાવવાના નથી. અને આ સાથે કોઈ રાજકીય પાર્ટી છે કે જેમને તમને ક્યાંક ને ક્યાંક આંદોલન છે એને દબાવવાની કોશિશ કરેલી હોય એવું કંઈ બનેલું છે અત્યાર સુધીમાં? બનેલું છે. છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યો છે પ્રોપોગેન્ડા. સામ દંડ રંગભેદની નીતિ અહીંયા ચાલી રહી છે. લોકોને અમારા આંદોલનકારીઓને તોડવાની કોશિશ થઈ રહી છે, દબાવવાની કોશિશ થઈ રહી છે, ધાક ધમકીઓ આપવાની કોશિશ થઈ રહી છે. પરંતુ અમે જે બેઠા છીએ અમે કોઈના બાપથી ડરતા નથી. મારા ઉપર અનેક ગુનાઓ દાખલ થયેલા છે, રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ. હું સાબરમતીમાં જઈ આવેલો છું, અનેક વખત જેલમાં જઈ આવેલો છું. મારા માટે આ આંદોલન 7મું આંદોલન છે. હું જન્મજાત આંદોલનકારી છું. નથી કોઈ દિવસ કોઈથી વેચાણો, નથી દબાણો, નથી ઝૂકો અને નથી રૂઈકો. તો હું સરકારને અહીંથી કહેવા માગું છું કે તમારે આ આંદોલન રોકાવવું હોય, આ આંદોલનને ઝુકાવવું હોય, આ આંદોલનને તોડવું હોય તો નિલેશ એરવાડિયાનું તમે મર્ડર કરાવી નાખો અથવા તમે મર્ડર કરી નાખો અથવા જેલમાં નાખી દો તો આ આંદોલન રોકાશે. બાકી કોઈના બાપથી રોકાશે નહીં. આ ખેડૂતોનું સ્વૈચ્છિક આંદોલન છે અને મારા મૃત્યુ પછી પણ આ આંદોલન ચાલુ રહેશે એવો મારા ખેડૂત મિત્રોને અહીંથી સંદેશ છે.
આ સાથે હવે શું લાગે છે કે આગળ શું કાર્યવાહી થશે? ખેડૂતો છે અત્યારે એક આંદોલન છે કે જે શાંતિથી કરી રહ્યા છે, પણ આગળ જતા હવે સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ શું બનવાનું છે? થશે. સરકાર જેવું અમને આપશે, જેવું વગાડશે એવું અમે નાચશું. અમે તો પ્રજા છીએ, રહીએ જ છીએ, માય બાપ છીએ, રાજા બનીને એ બેઠા છે ખુરશીઓ ઉપર. તો એ જેવું વગાડશે, દોઢિયા વગાડશે તો દોઢિયા લેશું, ડિસ્કો વગાડશે તો ડિસ્કો લેશું. સરકારને જેવું ફાવશે એવું અમે પીરસશું. તો આ મુજબ આપણને જાણવા મળે છે કે જેટલા જનતાના સવાલ હતા, જેટલા લોકોના સવાલ હતા કે જ્યારે ખેડૂતોને મિટિંગ માટે બોલાવવામાં આવે છે ત્યારે ખેડૂતો કેમ નથી જતા. ખેડૂતોની એક જ માંગ છે કે અમને લેખિતમાં આપો, કેમ કે જ્યારે ચૂંટણી સમયે તમે આવો છો ત્યારે જે વાયદા કરો છો એ પૂરા નથી કરતા. તો આ વાયદો કઈ રીતે પૂરો કરશો એ વાતનો અમને ભરોસો નથી. એટલે ખેડૂતોની એક જ માંગ છે કે તમે લેખિતમાં આપો તો અમે મિટિંગ માટે આવવા તૈયાર છીએ, આમને સામને બેસી અને વાત કરવા માટે પણ તૈયાર છીએ. એટલે આ તમામ સવાલોના જવાબ આપણને વાતચીત પરથી મળી ગયા છે. અને આગળ હજુ વિશેષ માહિતી માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.